પહેલાં તો દર્શક મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। કહેવામાં આવે તો આજ ચંદ્રગ્રહણ થવાનું છે મિત્રો। હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનો છું મિત્રો। તો મિત્રો જો તમે નવા આવ્યો હોય તો મારી ચેનલ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો અમારા ચેનલમાં આવો જ વિડીયો આવતા હોય છે। તો મિત્રો ચંદ્રગ્રહણની વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના આજે મંદિરો બંધ રહેવાના છે। આ ધાર્મિક પરંપરાને કહેવામાં આવે છે મિત્રો। જો કહેવામાં આવે તો 3 કલાક અને 28 મિનિટ સુધી આ ચંદ્રગ્રહણ થવાની શક્યતા રહેલી છે મિત્રો। કહેવામાં આવે તો તમને કે મને કંઈ ખબર નથી કે આ ખીલે ચંદ્રગ્રહણ કેવું થવાનું છે મિત્રો। જો તમે આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ મોટાભાગના મંદિરો આજે 12 વાગ્યા પછી બંધ જોવા મળવાના છે મિત્રો। મિત્રો તમે જોતા થશો કે તમારા આડોશી પાડોશીના મંદિરો પણ તમને બંધ 12 વાગ્યા પછી તમને બંધ જોવા મળવાના છે મિત્રો। તો તમે પણ આ તો આડોશી પાડોશીમાં તમે નજર થોડી મારી લેજો। તો મિત્રો વાત કરવામાં આવે તો ચંદ્રગ્રહણ અહીંયા ખૂબ જ ભયંકર આજે મોડી રાતે તમને દેખાવાનું છે મિત્રો। આજે કહેવામાં આવે તો આ 100% વાત સાચી છે મિત્રો। કહેવામાં આવે તો આ ભાદરવી પૂનમના રોજ આ 12 વાગ્યા પછી તમને ચંદ્રગ્રહણ જોવા મળે છે રાતના સમયમાં મિત્રો। કહેવામાં આવે તો ભયંકર તમને આ ખીલે પણ ચંદ્રગ્રહણ જોવાના છે મિત્રો। તો મિત્રો જય હિન્દ।